નમસ્તે. અમારા ગુરુજી ડૉક્ટર મનોજ માકાણી વારંવાર કહેતા હોય છે કે રોગ શેનાથી થાય? જ્યારે જ્યારે આપણે નેચરથી દૂર જઈએ ત્યારે આપણે અનનેચરલ એટલે કે રોગથી નજીક જતા હોઈએ છીએ. રોગ થવાના કેટલાક કારણો છે, જેમાં કે ઇન્ફેક્શન આવે, કોઈ ચેપ લાગે, વારસાગત હોય કે જે આપણા જીનમાં મળે, વાતાવરણ બદલવાથી થાય કે લાઈફસ્ટાઈલ બદલવાથી થાય, એક્સિડન્ટ થવાથી, ઇન્જરી થવાથી એના પછી રોગ થાય, મન વિચલિત થવાથી માનસિક રોગો થાય. અને માનસિક રોગો શારીરિક રોગોમાં કારણ અલગ અલગ છે, પણ એમાંથી એક સામાન્ય કારણ છે જે છે નેચરથી દૂર જવું, એટલે કે જે કુદરત છે એનાથી દૂર જવું. આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે, જે કુદરતે બનાવેલ છે. એટલે આપણે કુદરતમાંથી જે મળે છે, જેવી રીતે મળે છે એટલું આપણે કુદરતી રીતે લેવાનો પ્રયત્ન કરશું તો આપણને તકલીફ ઓછી થશે. આપણે જેટલું પ્રોસેસ ફૂડ, જંક ફૂડ જેટલું લેશું, જેટલું વધારે લેશું એટલી આપણને વધારે તકલીફ થવાની. માનસિકમાં પણ એવું જ છે. આપણું મન જેટલું વિચલિત થશે, આપણા જે નોર્મલ વિચાર હોય, આપણા જે સાદા વિચાર હોય, એમાંથી આપણા જેટલા વિચાર ખરાબ થશે એટલે આપણે તકલીફ થવાની. એટલે આપણે એટલું ધ્યાન રાખી કે આપણી જીવનશૈલી સુધારી, આપણું મન સુધારી એટલે આપણે એટલું વધારે સારું રહેશે.